ઘણા દંપતીઓ પોતાના મનમાં ભય, ચિંતા અને ખોટી માન્યતાઓ રાખતા હોય છે આઈવીએફ વિશે. તો આજે આપણે જાણીએ આઈવીએફ ના મિથ શું છે અને એની સાચી હકીકત શું છે. મિથ 1, આઈવીએફ થી જન્મતા બાળકો નબળા હોય છે અને ખોડખાપણ વાળા હોય છે. સાયન્ટિફિક રીતના પ્રૂવ થયું છે કે આઈવીએફ થી જન્મતા બાળકો શારીરિક અને માનસિક રીતના નોર્મલ પ્રેગ્નન્સીની જેમ રહેતા બાળકોની જેમ સ્વસ્થ હોય છે. મિથ 2, આઈવીએફ પહેલી જ વારમાં સક્સેસફુલ થઈ જાય છે. ના, આઈવીએફ ઘણીવાર બીજી કે ત્રીજી સાયકલ કરવી પડતી હોય છે, પણ એ નિષ્ફળતા નથી, એ તમારી ટ્રીટમેન્ટનો એક ભાગ જ છે. મિથ 3, આઈવીએફમાં સ્ત્રીઓનું શરીર બગડી જતું હોય છે, ખોટી અસર થતી હોય છે. આઈવીએફ ની અંદર વપરાતા દરેક ઇન્જેક્શન્સ અને બધી જ દવાઓ એ પ્રોપર ડોઝમાં આપવામાં આવતી હોય છે અને એનું પ્રોપર મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. આ કોઈ પણ દવા ક્યારેય પણ કોઈ સ્ત્રીના શરીરને કોઈ સાઈડ ઇફેક્ટ કરતી હોતી નથી. મિથ 4, આઈવીએફ એ બહુ પેઇનફુલ હોય છે. બિલકુલ નહીં. આઈવીએફ એક પેઇનલેસ અને સેફ પ્રોસિજર છે. એમ્બ્રિયો ટ્રાન્સફરમાં જેમ આપણે અલ્ટ્રાસાઉન્ડ કરીએ એવી જ રીતના એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે છે અને આઈવીએફમાં ક્યારેય રાત રોકાવાનું હોતું નથી. મિથ 5, આઈવીએફ કરીએ એટલે હંમેશા સિઝેરિયન જ થતું હોય છે. ના, આઈવીએફમાં જો બધું જ બરાબર હોય તો નોર્મલ ડિલિવરી પણ શક્ય છે. મિથ 6, આઈવીએફ એ ફક્ત સ્ત્રીઓ માટેનું જ પ્રોસિજર છે. ના, જો પુરુષોમાં શુક્રાણુ ઓછા હોય, શુક્રાણુની કમી હોય કે બિલકુલ શુક્રાણુ ના હોય તો પણ આઈવીએફ કરવાની જરૂર પડે છે. તો એ સ્ત્રી અને પુરુષ બંને માટે હોય છે. આઈવીએફ એ કોઈ ચમત્કાર નથી, મેડિકલ સાયન્સનો એક આશીર્વાદ છે. જ્યારે તમારી માતૃત્વની બધી આશાઓ નિરાશાઓમાં ફેરવાતી હોય છે ત્યારે આઈવીએફ એક નવું આશાનું કિરણ લઈને આવે છે. તમારો વિશ્વાસ, તમારો પોઝિટિવ એટીટ્યુડ, એક્સપર્ટ ડોક્ટર, એડવાન્સ આઈવીએફ લેબની મદદથી તમે તમારું માતૃત્વનું સપનું સાકાર કરી શકો છો અને માય આઈવીએફ સેન્ટર તમારું આ સપનું સાકાર કરવા માટે હંમેશા તમારી સાથે છે.